નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ વિડીયો સિરીઝના આ વિડીયોમાં આપણે પ્રાણીઓને લગતા પ્રશ્નો કવર કરેલા છે. દરેક પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને યુનિક પ્રકારના છે, તો આ વિડીયો અંત સુધી જોઈ લેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઈક કરો, પરીક્ષાની તૈયારી કરી રહેલા વધુને વધુ મિત્રો સાથે શેર કરો, જેથી આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ સરળતાથી અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં આપી શકો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. જો તમે અમારો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ એક્ઝામ સાથી જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિफिकेशनથી मળી सके. तो હવે શરૂ કરીએ. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. પહેલો પ્રશ્ન, માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે છે? જવાબ આવશે આશરે 2400 કિલોમીટર, 2400 કિલોમીટર. બીજો પ્રશ્ન, માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતાં કેટલો સમય લાગે છે? જવાબ આવશે અંદાજિત 24 કલાક. ત્રીજો પ્રશ્ન, તંદુરસ્ત માનવી માટે દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત છે? જવાબ આવશે 2000 કેલરી ઉત્પન્ન થાય તેટલો ખોરાક. ચોથો પ્રશ્ન, માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? જવાબ આવશે 7 જોડી. પાંચમો પ્રશ્ન, પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે બ્લુ વ્હેલ, જેની લંબાઈ આશરે 20 થી 27 મીટર હોય છે અને વજન 8000 થી 12000 કિલોગ્રામ એટલે કે 80 થી 120 ટન જેટલું હોય છે. છઠ્ઠો પ્રશ્ન, તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી છે? જવાબ આવશે આશરે 1700 થી વધુ, જેમાં ઉંદર અને સસલાનો પણ સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન, જમીન ઉપરનું એક પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની, પાણી પીવાની, પકડવાની ક્રિયા કરે છે? જવાબ આવશે હાથીની સૂંઢ. આઠમો પ્રશ્ન, જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે એશિયાઈ હાથી, અંદાજે 2.5 થી 3 મીટર ઊંચાઈ, નર 5.4 ટન અને માદા 2.7 ટન વજન ધરાવે છે. નવમો પ્રશ્ન, હાથીનો રોજનો ખોરાક કેટલો? જવાબ આવશે દરરોજ 150 કિલોગ્રામ ખોરાક અને 180 લીટર પાણી. 10મો પ્રશ્ન, જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ ક્યાં છે? જવાબ આવશે હાથી પછી બીજા ક્રમે ગેંડો અને હિપોપોટેમસ. ગેંડો નર 2.2 ટન, માદા 1.6 ટન, હિપોપોટેમસ નર 1.6 થી 3.2 ટન, માદા 1.4 ટન. 11મો પ્રશ્ન, રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? જવાબ આવશે લગભગ 18 કલાક. 12મો પ્રશ્ન, બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? જવાબ આવશે વાઘ, જેની લંબાઈ આશરે 2.6 થી 3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટર હોય છે. 13મો પ્રશ્ન, સિંહ દરરોજ કેટલા કલાક સૂઈ રહે છે? જવાબ આવશે 18 કલાક. 14મો પ્રશ્ન, સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? જવાબ આવશે સિંહણ. 15મો પ્રશ્ન, પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું છે? જવાબ આવશે ગોરિલા અને ચિમ્પાન્ઝી. 16મો પ્રશ્ન, ફિન બેંક વહેલ એકબીજાના સુસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? જવાબ આવશે 850 કિલોમીટર દૂરથી. 18મો પ્રશ્ન, પાલતુ ઘોડાની કેટલી જાતો છે? જવાબ આવશે 150 થી વધુ. 19મો પ્રશ્ન, પાલતુ કૂતરાની કેટલી જાતો છે?
જવાબ આવશે 130થી વધુ. 20મો પ્રશ્ન, વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે કયા અંગથી સમતોલન જાળવે છે? જવાબ આવશે પૂંછડી. 21મો પ્રશ્ન, 10,000 વર્ષ પહેલાંના પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી. જવાબ છે ઘેટું. 22મો પ્રશ્ન, દક્ષિણ આફ્રિકાનું સસ્ટેનેબલ વીવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? જવાબ આવશે 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો. 23મો પ્રશ્ન, માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો છે? જવાબ આવશે આફ્રિકન ગ્રે પોપટ. 24મો પ્રશ્ન, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે? જવાબ આવશે ઉષ્ણ કટિબંધના પક્ષીઓ. 25મો પ્રશ્ન, ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? જવાબ આવશે ઘોડો, જેને આપણે હોર્સ પાવર તરીકે માપીએ છીએ. 26મો પ્રશ્ન, કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર માળો બનાવે છે? જવાબ આવશે સુઘરી. 27મો પ્રશ્ન, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો સક્રોબાજ કેટલા કિલોમીટર દૂરથી પક્ષી શિકારને જોઈ શકે છે? જવાબ આવશે 8 કિલોમીટર. 28મો પ્રશ્ન, સક્રોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલો ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? જવાબ આવશે 175 કિલોમીટર પ્રતિ કલાક. 29મો પ્રશ્ન, અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કોણ કરી શકે છે? જવાબ આવશે ઘુવડ. 30મો પ્રશ્ન, સાપને કાન હોય છે? જવાબ આવશે સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલ અવાજના તરંગો પરથી શિકારને શોધી શકે છે. 31મો પ્રશ્ન, સૌથી મોટા અને નાના દેડકા ક્યાં જોવા મળેલ છે? જવાબ આવશે પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ 80 સેન્ટીમીટર સુધીની લંબાઈના અને બ્રાઝિલમાં 8.5 મિલીમીટર સુધીની લંબાઈના દેડકા જોવા મળેલ છે. 32મો પ્રશ્ન, ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈ સુધીના જોવા મળે છે? જવાબ આવશે 9 મીટર. 33મો પ્રશ્ન, મધપુડામાં કોણ ઈંડા મૂકે છે? જવાબ આવશે મધપુડામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકી ફક્ત એક રાણી મધમાખી રોજના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે. 34મો પ્રશ્ન, મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોઈ શકે? જવાબ આવશે ઇન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીકની લંબાઈ 33 સેન્ટીમીટર જેટલી છે. 35મો પ્રશ્ન, કીડી મકોડાનું કેટલું વજન ઉંચકી શકે? જવાબ આવશે પોતાના વજનના 40 ગણું, એટલે કે માણસ દ્વારા ટ્રક ઊંચી કરવામાં આવે તેવી વાત છે. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં ચોક્કસ જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા વધુને વધુ મિત્રો સાથે શેર કરો, જેથી દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચી શકે. જો તમે અમારી ચેનલ એક્ઝામ સાથી પરનો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ એક્ઝામ સાથી જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા દરેક વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી મળી શકે. તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એક્ઝામની તારીખ બાબતે એ સ્પષ્ટતા જરૂર કરીશ કે આ એપ્રિલ મહિનામાં ચૂંટણી થવાની છે ગુજરાતમાં, ત્યારબાદ મે મહિનામાં બીજા બાકી રહેલા રાજ્યોમાં ચૂંટણી થશે અને તેનું રિઝલ્ટ પણ આવશે. તો મે મહિનાના અંત સુધીમાં પરીક્ષા માટેના કોઈ પણ સંજોગો નથી. મે મહિના બાદ એટલે કે જૂન મહિનામાં પરીક્ષાની તારીખ માટેની જાહેરાત થઈ શકે છે. તો એ વાત દરેક મિત્રોએ યાદ રાખવી. આ બાબત આપણે એક અલગ વિડીયોમાં પણ બતાવેલી છે, તો એ વિડીયો જે કોઈએ ન જોયો હોય તો એ પણ જોઈ લેવો, જેથી તમને થોડી માહિતી મળી શકે. પરીક્ષાની તારીખની ચિંતા કર્યા વગર દરેક મિત્રોએ પરીક્ષાની તૈયારી ચાલુ રાખવી જોઈએ, જેથી પરીક્ષાની જાહેરાત કોઈ પણ સમયે થાય તો તમે નિસંકોચપણે અને તમારી તૈયારી પૂરી રીતે થઈ ગયેલી હોય અને એના માટેના વિડીયો આપણે
મૂકેલા જ છીએ. થોડા સમયથી વિડીયો નહોતા મૂકેલા, એના માટેના થોડા પર્સનલ કારણો છે, થોડું ધ્યાન નહોતો આપી શક્યો, પરંતુ હવે રેગ્યુલર પાછા ફરીથી વિડીયો મૂકવામાં આવશે. તો આ સાથે જ આ વિડીયોનો અંત કરું છું. થેન્ક યુ, બાય બાય.